પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે ચાંદીપુરા વાયરસના કારણે બે માસૂમ બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। તીવ્ર તાવ અને ખીચની ફરિયાદ બાદ બંને બાળકોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમના મોત થયા હતા। ઘટનાને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે અને અસરગ્રસ્ત ગામોમાં સર્વેલન્સ, જંતુનાશક દવાનો છંટકાવ તેમજ સેન્ડ ફ્લાય અને માખીઓના નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં 681 મેડિકલ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયું છે, જ્યારે ચેન્નાઈથી આવેલી વિશેષ ટીમ પણ સેન્ડ ફ્લાયના સેમ્પલ એકત્ર કરી અને તપાસ કરી રહી છે। આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકોને તીવ્ર તાવ આવે તો વિલંબ કર્યા વગર તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે પહોંચે। પંચમહાલ જિલ્લામાં જે વરસાદી સિઝન ચાલુ થાય એ વરસાદી સિઝન શરૂઆતના સમયમાં ખાસ કરીને આ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસીસ નોંધવા પામે છે। આ વર્ષ 26-27 દરમિયાન કુલ 2 કેસીસ પોઝિટિવ મળેલા હતા। અમારા જે સર્વેલન્સ અને ફીવર ટ્રેકિંગ સિસ્ટમ મારફત કુલ 4 કેસ મળેલા હતા, જેમાંથી 2 નેગેટિવ આવેલા હતા, 2 બાળકો પોઝિટિવ આવેલા હતા। એમની સારવાર અહીંયા ગોધરા સિવિલમાં અપાઈ હતી। ત્યારબાદ એમને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કરવામાં આવેલા હતા। અનફોર્ચ્યુનેટલી એ મૃત્યુ પામેલા હતા।